નમસ્તે મિત્રો, આજની વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે। મારું નામ છે રોશની અને આ મારા બીજા લગ્ન છે। મારા પહેલા પતિનો લગ્નના થોડા દિવસમાં જ બસ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું હતું। ત્યારે મારી ઉંમર ખૂબ જ નાની હતી અને હું વિધવા થઈ ગઈ હતી। તે વખતે મારી ઉંમર 21 વર્ષની હતી। ત્યારે મારા માતા પિતાએ મારા બીજા લગ્ન એક 47 વર્ષના માણસ સાથે કરાવી દીધા, કેમ કે મારા માટે બીજો વર મેળવવો મુશ્કેલ હતો। મારા પતિ મારાથી ઉંમરમાં ખૂબ જ મોટા હતા અને તે સમયે કામમાં વ્યસ્ત રહેતા હતા। જ્યારે તે ઘરે આવે તો ખાંસીનું બહાનું બનાવીને જલ્દી સૂઈ જતા। મારા પતિ હોવા છતાં પણ મને તે સુખ હજુ સુધી મળ્યું ન હતું। મિત્રો, તમે સમજી શકો છો કે હું કયા સુખની વાત કરું છું। જે સુખ ફક્ત એક પતિ પાસેથી અથવા તો એક પુરુષ પાસેથી જે સ્ત્રીને મળે છે તે જેની હું હકદાર હતી। રાતભર હું તેમના પ્યાર માટે તડપતી હતી, પરંતુ મારા પતિ મને તે ખુશી આપી શકે તેમ ન હતા। મારા પાસે પૈસાની કોઈ કમી નહોતી। અમારા ઘરમાં બધી જ જાતની સુખ સુવિધાઓ હતી, પરંતુ મને પતિનો પ્રેમ ન મળી રહ્યો હતો। બધી સ્ત્રીઓની જેમ મને પણ મારા પતિ પાસેથી પ્રેમની જરૂર હતી। હું દિવસભર તો ઘરમાં આરામ કરતી, કેમ કે ઘરના કામ માટે મારા પતિ એક નોકર રાખ્યો હતો। એક દિવસ જ્યારે અમારો નોકર બીમાર પડ્યો હતો તો તેને પોતાના યુવાન દીકરાને થોડા દિવસો માટે કામ માટે બોલાવી દીધો। આગલા દિવસે તેનો દીકરો ઘર પર આવી ગયો અને જ્યારે મેં તેને જોયો તો હું તો તેને જોતી જ રહી ગઈ। એટલો ખૂબસૂરત હતો કે હું વિશ્વાસ જ કરી શકતી ન હતી કે એક નોકરનો દીકરો, જેનું મજબૂત શરીર, ગોરો રંગ, કાળી આંખો જોઈને એવું લાગી રહ્યું હતું કે કોઈ ફિલ્મનો હીરો છે। મેં તેને જોઈને વિચાર્યું કે આ તો કોઈ રાજાનો દીકરો છે। હું તેને લગાતાર જોતી રહી। પછી મેં તેને કહ્યું કે તારું નામ શું છે? મારું નામ મનીષ છે અને હું તમારા નોકરનો દીકરો છું। મારા પિતાજીની તબિયત ખરાબ છે, એટલે તેને મને અહીંયા કામ કરવા માટે મોકલ્યો છે। થોડા દિવસો માટે તેની જગ્યાએ ઉપર કામ કરીશ અને તમને કોઈ પણ ફરિયાદ કરવાની તક નહીં આપું। જેવી રીતે મારા પિતાજી પૂરી ઈમાનદારીથી અહીંયા કામ કરતા હતા, તેવી જ રીતે હું પણ બધું કામ નિષ્ઠાપૂર્વક કરીશ। પછી મને તે અંદર આવવા માટે કહ્યું અને હું સોફા પર બેસી ગઈ। જ્યારે તે અંદર આવ્યો તો મેં તેને પૂછ્યું કે તમારું નામ શું છે અને તમે શું કામ કરો છો? તમે પહેલાં પણ ક્યાં કામ કર્યું છે કે નહીં અને તમને કામ કરવાનો અનુભવ છે કે નહીં? ત્યારે તે યુવક બોલ્યો કે માલકીન, મેં તમને થોડીવાર પહેલાં જ મારું નામ કહ્યું હતું કે મારું નામ મનીષ છે, અને રહી વાત કામની તો માલકીન, હું ઘરના બધા જ કામ સારી રીતે કરી શકું છું। તમને મારાથી કોઈ ફરિયાદ નહીં આવે। જ્યારે હું મનીષની તરફ રોમેન્ટિક નજરોથી જોઈ રહી હતી અને મુસ્કરાઈને બોલી ઉઠી કે તને ઘરનું કામ આવડે છે કે, પરંતુ શું તને ખબર છે કે ઘરના કામ કરતાં વધારે જરૂરી પોતાના માલિક અને માલકીનને ખુશ કરવાનું હોય છે? શું તું તારી માલકીનને ખુશ કરી શકીશ? જે કંઈ પણ હું કહીશ હું તે બધું તું માનીશ? શું તું તારી માલકીનની પ્રાઇવેટ ઈચ્છાઓ પૂરી કરીશ? મનીષના જવાબથી હું ચોંકી ગઈ। તેણે કહ્યું કે હું મારું કામ પૂરી ઈમાનદારીથી કરીશ અને તમને મારા કામથી ખુશ કરવાની પૂરી કોશિશ કરીશ। પછી મેં મનીષને બધું કામ સમજાવી દીધું અને કામ સમજાવ્યા પછી મનીષે કામ શરૂ કરી દીધું। તે ખૂબ જ મન લગાવીને કામ કરી રહ્યો હતો, પરંતુ મારી નજર હંમેશા તેની ઉપર જ લાગેલી રહેતી હતી। હું હંમેશા સોફા પર બેસીને તેને જોવા કરતી। મને ખબર નહીં કે મને શું થઈ ગયું હતું। જ્યારે પણ મનીષ થોડીવાર માટે બહાર ચાલ્યો જતો તો મને તેની યાદ આવવા લાગતી। મને તે ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો અને હવે મને તેની પાસે જવાની ઈચ્છા થવા લાગી। હું ઈચ્છતી હતી કે મનીષ મારી શારીરિક ભૂખને પૂરી કરે। જ્યારે મેં તેને જોયો છે, શાંતિ અને રાતની નીંદ ઉડી ગઈ છે। એક દિવસ મારા પતિને કામના લીધે બહાર જવું થયું, પરંતુ તે ખૂબ જ નારાજ હતા। મેં તેમને પરેશાનીનું કારણ પૂછ્યું તો તેમણે મને કહ્યું કે પહેલાં જ્યારે હું પણ કામથી બહાર જતો તો મનીષના પિતાજી તારી પાસે રહેતા, એટલે મને કોઈ ચિંતા નથી। મનીષના પિતાજીનું નામ સાંભળીને મેં મારા પતિને કહ્યું કે કોઈ વાત નહીં, મનીષના પિતા નથી તો મનીષ તો છે ને, તમે બેફિકર થઈને જાઓ અને તમે મારી બિલકુલ પણ ચિંતા કરશો નહીં। હું અહીંયા આરામથી રહીશ। મનીષ આપણો નોકર છે, તે ખૂબ જ ઈમાનદારીપૂર્વક કામ કરી રહ્યો છે।
અને તે પણ મારી સારી એવી દેખભાળ કરે છે. તમને કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી અને હું મારી દેખભાળ ખુદ કરી પણ શકું છું. મારા પતિએ મનીષને ખૂબ જ કામ સમજાવી દીધું અને તે સૂચના આપી કે તમને છોડીને ક્યાંય પણ જાય નહીં. પછી મારા પતિ કામ માટે નીકળી ગયા. મારા પતિ ત્યાં ગયા પછી હું આરામથી રૂમમાં બેસીને મોબાઈલ પર પેલા જેવા સ્ત્રીઓ અને પુરુષો બંને એકબીજા સાથે હોય છે તેવા વિડીયો જોઈ રહી હતી. પરંતુ આજે મને મોબાઈલ પર તેવા વિડીયો જોવાનું મન થતું નહીં, કેમ કે હું રોજ તેવા વિડીયો જોતી હતી અને આજે મને તે બધું અસલમાં કરવાની ઈચ્છા થતી હતી. 2 લગ્ન થઈ ચૂક્યા હતા પરંતુ હજુ સુધી મેં તે બધું કરી શકી ન હતી. હવે જ્યારથી મેં મનીષને જોયો ત્યારથી મારી ઈચ્છાઓ ખૂબ જ વધી ગઈ હતી. હું વારંવાર મનીષની તરફ આકર્ષિત થઈ રહી હતી. હું રૂમમાં આરામ કરતી હતી પરંતુ મને તે શિશની તડપથી રહી હતી જેની મને ખૂબ જ ઈચ્છા હતી. મને હવે તે મોકો મારી સામે હતો પરંતુ હું એટલા ટાઈમ સુખી રોકી હતી કે તેની મને સમજ નથી, કેમ કે મનીષને મારી તરફ કઈ રીતે આકર્ષિત કરવું. તે તો હંમેશા પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો હતો. મારે તેની સાથે કંઈ એવું કરવું પડશે જેથી તે મારી તરફ આકર્ષિત. એટલે તેમની સામે હું ખૂબ જ ટાઈટ કપડાં પહેરવા લાગી. ક્યારેક તો ફક્ત હું બ્રા અને જતી અને પરંતુ તેનો પણ મારી તરફ ધ્યાન આપી શકતો નહીં. મારી બેચેની વધવા લાગી. એક દિવસ મેં તેને મનીષને મારા રૂમમાં બોલાવ્યો અને મારા દિલની બધી વાત તેને કહેવા લાગી. ફેસલો કર્યો. જ્યારે હું તેને બધું કહી રહી હતી ત્યારે તેને મારી વાતો ચૂપચાપ સાંભળી અને પછી રૂમમાંથી ચાલ્યો ગયો. બસ તેને જોતી જ રહી ગઈ અને મને સમજાવવામાં આવી રહ્યું હતું કે નહીં, મનીષે હું કઈ રીતે મનાવું. તેની સાથે જબરજસ્તી કરી શકતું નથી. મારી ઈચ્છા એ હતી કે મને તે પોતાના દિલથી પ્રેમ કરે, પરંતુ એવું થઈ રહ્યું હતું નહીં. હવે મારું દિલ અને દિમાગ ફક્ત મનીષના વિચારોમાં ડૂબેલું રહેવા લાગ્યું. હવે કંઈક સારું લાગતું ન હતું. હું કોઈપણ કિંમત ઉપરથી તેની સાથે તે બધું કરવા માંગતી હતી. તે ઘણી વખત તેની મારી ભાવનાઓને કહેવાની કોશિશ કરી પરંતુ તેને મારી વાતો પર ધ્યાન આપ્યું નહીં અને પોતાના કામમાં લાગ્યો રહ્યો. મને સમજમાં આવી રહ્યું ન હતું કે તેની મારી પાસે કઈ રીતે બોલાવવું. આ જ વિચારમાં હતી કે અચાનક મારા પતિ દિમાગમાં એક તકલીફ આવી. હું બેડ ઉપરથી ઊભી થઈ અને તે મારા કપડાં ઉતારીને રાખ્યા. મેં ફક્ત બ્રા પહેરી હતી અને નીચે એવા કપડાં પહેરીને હતા. બહાર નીકળી અને સીડી પરથી નીચે ઉતરવા લાગી, કેમ કે મારો રૂમ ઉપરના ફ્લોર પર હતો અને મનીષ નીચે નોકરના રૂમમાં સૂઈ ગયો હતો. સીડીથી નીચે ઉતરતા જ હું જાણી જોઈને પડી ગઈ અને જોરથી રાડ પાડવા લાગી. મારા અવાજથી સાંભળીને મનોજ તરત જ દોડતો આવ્યો અને મને જમીન ઉપર પડેલી જોઈને ગભરાઈ ગયો. તેણે કહ્યું કે અરે માલકીન, તમને શું થઈ ગયું? તમે કઈ રીતે પડી ગયા? મેં રડતા તેને બધી જ વાત જણાવીને હું પાણી પીવા માટે નીચે આવી રહી હતી ત્યારે અચાનક મારો પગ લપસી ગયો અને હું સીડી પરથી નીચે પડી ગઈ. તેને કહ્યું કે મને ખૂબ જ દર્દ થઈ રહ્યું છે અને હું ઊભી થઈ શકતી નથી. મારી હાલત જોઈને તેણે કહ્યું કે માલકીન, તમે ધીરે ધીરે ઊભા થવાની કોશિશ કરો અને તમે મારો હાથ પકડીને કમર પર રાખો, હું તમને મદદ કરીશ. મેં કહ્યું કે મારામાં બિલકુલ હાલવાની પણ હિંમત નથી. આટલું કહીને હું ફરીથી રોવાનું નાટક કરવા લાગી. હવે તેની પાસે કોઈ રસ્તો નહીં. ત્યારે તેણે મને ઉપાડી અને મારા રૂમમાં લઈ ગયો. મારું શરીર મનીષના શરીરથી ચોપકી ગયું હતું. જ્યારે પણ મારું શરીર તેના શરીરથી સ્પર્શ કરતું હતું મને એમ લાગતું હતું કે જાણે મને ઈશ્વરનું સુખ મળી રહ્યું છે. હવે મારી બધી ઈચ્છાઓ પૂરી થવા લાગી અને હું અંદરથી ખૂબ જ ખુશ હતી. મનીષ મને ગોદમાં ઉપાડીને એક કરીને સીડી ચડી રહ્યો હતો. મેં મારા હાથ તેના ગરદનની તરફ રાખ્યા હતા અને મારું તેના ઉપર રાખેલું હતું. બસ હું તે જ જોઈ રહી હતી. તેની તરફ જોઈ મને લાગ્યું કે કદાચ હવે હું તેને પસંદ આવવા લાગી છું. મનીષ મને જલ્દીથી મારા રૂમમાં લઈને આવ્યો અને મને બેડ પર સુવડાવી દીધી. તેણે મને બેડ ઉપર સુવડાવી પરંતુ તેણે મારાથી દૂર જવાના ડરથી હું ગભરાઈ ગઈ. મેં જલ્દીથી તેનો શર્ટ પકડ્યો અને મારી તરફ ખેંચ્યો અને બોલી, મનીષ, મને છોડીને નહીં જા. હું તારા વગર નહીં રહી શકું. તારા દૂર થવાથી મને ખૂબ જ તકલીફ થાય છે. મારી પીડા તને દેખાતી નથી. મારી વાત પર તને કોઈ જાતનું ધ્યાન આપ્યું નથી. અને બસ તે આટલું કહ્યું કે માલકીન, તમે આરામ કરો, હું હમણાં જ ડૉક્ટરને બોલાવું છું. અને આટલું કહીને તે રૂમની બહાર ચાલ્યો ગયો. લગભગ 1-2 કલાક પછી મનીષ ઘરે પાછો આવ્યો અને તેની સાથે એક લેડીઝ ડૉક્ટર પણ હતી.
ડૉક્ટરે મને ચેકઅપ કર્યું અને કહ્યું કે તમને ફક્ત દર્દ થઈ રહ્યો હતું તે બાકી બધું ઠીક છે. હું તમને 3 દિવસ માટે આ પેન કિલર દવા લખી આપું છું. તમને લઈ લેજો અને આરામ કરજો. થોડા દિવસોમાં તમે ઠીક થઈ જશો. ડૉક્ટરે મને દવાઓ લખી આપી અને તેના પછી તે ચાલી ગઈ. મનીષે મને કહ્યું કે આ ડૉક્ટર કોણ છે? તો મનીષે કહ્યું કે માલકીન તે મારી પત્ની છે અને તે તમારી હવે ખૂબ જ સારી રીતે દેખભાળ કરશે. તમને કોઈ પણ પ્રકારની તકલીફ થવા દેશે નહીં. તમે ફક્ત આરામ કરો. પછી તે તેની પત્ની માલકીનની સારી રીતે દેખભાળ કરજો. તેમને ચાલવામાં તકલીફ તો તેમને બાથરૂમ લઈ જવામાં મદદ કરજો. તે બધું કામ કરજો. હું આશ્ચર્યથી મનીષને જોતી રહી. પછી તે મનીષને કહેવા લાગી કે માલકીન આ ઘરમાં અત્યારે તો માલિક છે કે નહોતા. કોઈ સ્ત્રી તમારી દેખભાળ કરવા માટે કોઈ હતું નહીં. એટલે મેં તમારી પત્નીને અહીંયા બોલાવી જેથી તે તમારી દેખભાળ કરી શકે. તેના પછી મનીષ તેની પત્નીને કહ્યું કે મારા માટે ગરમ પાણી તૈયાર કરો. મનીષની પત્ની જ્યારે ચાલી ગઈ ત્યાં તો મનીષે કહ્યું કે માલકીન અમે ગરીબ લોકો છો, પરંતુ અમારી મર્યાદાઓમાં કેવી રીતે રહેવું એ અમને સારી રીતે ખબર છે. હું એક પરિણિત પુરુષ છું અને હું મારી પત્નીને ક્યારેય પણ છેતરવાતો નથી. તમે અમારી લોકો છો અને તમને એકબીજાને છેતરવાની આદત હશે. આટલું કહીને મનીષ ત્યાંથી ચાલ્યો ગયો. તેના પછી મનીષની પત્ની મારી દેખભાળ કરવા લાગી. મનીષ ઘરનું કામ કરતો અને તેની પત્ની મારી દેખભાળ કરતી. મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.